આજે મેં અહીંયા ઝટપટ અને ફટાફટ બની જતી મીઠાઈ બનાવીને તૈયાર કરી છે. તો ચાલો જોઈ લઈએ આપણે મીઠાઈ કલાકંદ બનાવવાની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ. કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે પહેલાં એક પેન લઈ લેવાનું છે અને જો તમે મેં અહીંયા કઈ સામગ્રી લીધી છે, 1 કપ મેં મિલ્ક પાવડર લઈ લીધો છે, એની સામે અડધો કપ દૂધ લઈ લીધું છે અને 4 થી 5 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે ને અડધી ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ લઈ લીધો છે. હવે એક પેન લઈ લેવાનું છે આપણે, જેમાં આપણે બનાવવાના હોય ને એ પેન લઈ લેવાનું છે અને એને નીચે જ રાખવાનું છે, ગેસની ફ્લેમ પર નથી રાખવાનું. પછી એની અંદર આપણે મિલ્ક પાવડર 1 વાટકી અને 1 કપથી મિલ્ક પાવડરથી થોડું ઓછું આપણે 1 કપથી થોડું ઓછું દૂધ લઈ લીધું છે અને 3 થી 4 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે. ગળપણ આપણે બહુ નથી કરવાનું, મિલ્ક પાવડરમાં પણ થોડી ગળપણ હોય છે. હવે અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલું ઘી નાખી દીધું છે. આમાં ઘીનો પણ ઉપયોગ નથી કરવાનો. બહુ સરસ મીઠાઈ છે, ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. જો તમે આ રીતે બધું એને મિક્સ કરી દેવાનું છે અને આપણે નીચે જ આ રીતે બધું મિશ્રણને મિક્સ કરી દઈશું ને તો એની અંદર જે ગાંઠા વળે છે ને ગોટલીઓ, એ નહીં થાય. એટલા માટે આપણે ગેસની ફ્લેમ પર ચાલુ રાખ્યા કરવા પહેલાં જ આ બધી પ્રોસેસ કરી લેવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ ઉપર આને રાખી દઈશું. બધું મિશ્રણ મિક્સ થઈ જાય ને એટલે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને એના ઉપર એ જ પેન મૂકી દઈશું અને પહેલાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું. જ્યારે આપણું પેન ગરમ થઈ જાય ને પછી જ આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું જ્યાં સુધી પેન ગરમ ના થાય ને ત્યાં સુધી. હવે આ રીતે એને મસ્ત હલાવતા રહીશું, ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી આપણી ખાંડ ઓગળી ના જાય ને ત્યાં સુધી પહેલાં એને હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી આપણી બધી જ ખાંડ ઓગળી જાય ને તમે આની જગ્યાએ તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ રીતે બરાબર મિશ્રણને મિક્સ કરતા રહીશું ને હાથ ચલાવતા જ રહેવાનું છે એટલે અંદર બધા ગાંઠા ના થાય. એટલા માટે આ રીતે મિશ્રણને મિક્સ કરતું રહેવાનું છે. તમે આ રીતે મીઠાઈ બનાવશો ને આને કલાકંદ કહેવાય છે. આ કંદોઈના ત્યાં આ જ રીતે બનીને તૈયાર થાય છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે. એકદમ દાણેદાર બનીને તૈયાર થઈ જાય છે અને ઝટપટ ને ફટાફટ બની જાય છે, સહેજ પણ વાર નથી લાગતી. આ રીતે આપણે બરાબર મિશ્રણને હલાવતા જઈશું એકદમ સરસ રીતે એની અંદર બધું જ. અને ગેસની ફ્લેમ ધીમી ફાસ્ટ આપણે જે પ્રમાણે આપણે સમજ પડે ને એ પ્રમાણે ધીમું ફાસ્ટ કરતા જઈશું. અને જ્યારે ખાંડ ઓગળી જાય ને એટલે આપણે જે અડધી ચમચીનો લીંબુનો રસ લીધો છે ને એને પણ આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો વધારે નથી લીધો મેં, 4 થી 5 ટીપા જેટલો જ લીંબુનો રસ કે મતલબ કે અડધી ચમચી જેટલો લીંબુનો રસ લઈ લીધો છે. હવે એને આપણે આ રીતે મિક્સ કરતા જઈશું. જે લીંબુનો રસ નાખીશું ને તરત જ આપણું મિશ્રણની અંદર ખટાશના કારણે દાણા બનવાનું તૈયાર થઈ જશે. તમે જુઓ છો ને આ રીતે પેન છે ને આપણું ઘી છોડવા લાગશે. ઘી પણ આપણે બહુ ઉપયોગ નથી કર્યો, 2 ચમચી જેટલો જ કર્યો છે. અને તમારે મિલ્ક પાવડરના કારણે તમારે માવાની પણ અહીંયા જરૂર નહીં પડે. બહુ જ સરસ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી હોય છે. તમે કોઈ પણ ફેસ્ટિવલ હોય ને ત્યારે તમે ગમે ત્યારે ઘરે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ ઓછા પૈસામાં જ બનીને તૈયાર થઈ જાય છે. અને મિલ્ક પાવડર તમને બજારમાં બધી જ જગ્યાએ તમને બજારમાં કરિયાણાવાળાની દુકાને મળી રહી છે. એના 20-30 રૂપિયાના જ પાઉચ આવે છે, બહુ મોંઘા પણ નથી આવતા. એટલે તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. આ 20 રૂપિયાનું પાઉચમાં જ મેં બનાવી લીધી છે આ મીઠાઈ. તમે જુઓ ને આ બધું પેન છોડી દીધું છે ઘી. હવે એક ડબ્બાની અંદર મેં પહેલાંથી જ ઘી લગાવીને રાખ્યું હતું, એની અંદર હું મિશ્રણને કાઢી લઈશ. તમે ડબ્બાની જગ્યા પર કોઈ પણ વાસણ, ડીશ, પ્લેટ, થાળી જેમાં પણ તમે સેટ કરવાના હો ને એમાં તમે આ રીતે મિશ્રણને સેટ કરી લેવાનું અને 5 થી 6 કલાક માટે મેં ઠંડુ કરવા મૂકી દેવાનું છે. અને એના ઉપર પહેલાં આપણે કાજુ બદામની કતરણ નાખી દઈશું અને એની જગ્યાએ તમે પિસ્તા પણ નાખી શકો છો. પણ મેં અહીંયા બદામની કતરણ લઈ લીધી છે. આ રીતે એને આપણે બધી કતરણ નાખી દઈશું અને આ રીતે આપણે બરાબર સેટ કરીને ફ્રીજમાં કે બહાર 5 થી 6 કલાક માટે રાખી દેવાની છે. તમે જુઓ છો ને મારી બહુ જ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને કટ કરી લેવાનો છે. આ રીતે આપણે સરસ એને નાના મોટા તમારે જે સાઇઝના ફાવે ને એ સાઇઝના મીડિયમ સાઇઝના પીસ કટ કરીને તૈયાર કરી લેવાનું છે. તમે જુઓ છો ને કેટલી સરસ મારી કલાકંદ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ઝટપટ અને ફટાફટ. આ રીતે મેં એને ગાર્નિશ કરી છે. ઘરમાં ક્યારે પણ કોઈ ફેસ્ટિવલ હોય તો તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકશો. એકદમ દાણેદાર બનીને તૈયાર થઈ છે. તમે જુઓ છો ને સહેજ પણ ચીકાશ પણ નથી. તો ચાલો હું મારી બેબીને ખવડાવીને જોઈશ કે એને કેવી લાગી છે. વાવ, મસ્ત, સરસ.
જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના